જીવો કે જેમને 5 પ્રકારની સેન્સીસ હોય છે, જે ટચ, ટેસ્ટ, સ્મેલ, સાઇટ એન્ડ હિયરિંગ. લાયન એન્ડ એલિફન્ટ જેવા એનિમલ્સ. બીજા બધા બર્ડ્સનો પંચ ઇન્દ્રિય જીવોમાં સમાવેશ થાય છે. તિર્યંચ ગતિના જીવોને જીવનની એક નીચું સ્વરૂપ માનવામાં આવે છે. એનિમલ એન્ડ બર્ડ્સ વિચારવા માટે કેપેબલ હોય છે, પણ મનુષ્યની જેમ નહીં. તેમને સાચો ખોટોનો ડિફરન્સ કરવાની કેપેસિટી હોતી નથી. એમાં જીવનમાં ખૂબ પીડા અને યાતના હોય છે. મોટા ભાગના તિર્યંચ જીવોને પીડા સહન કરવી જ પડે છે, જે માટે મુક્તિ પામવાનો કે મોક્ષ મેળવવાનો કોઈ પ્રયાસ પણ નથી હોતો કે પ્રાપ્ત પણ નથી કરી શકતો. જો એક ઇન્દ્રિયથી ઉપરના જીવોને મારી નાખવામાં આવે તો એ વધારે પીડાદાયક છે, જેમને ખૂબ કર્મો બંધાય છે. આપણે જૈન ધર્મમાં સામાન્ય લોકોને જીવન ટકાવી રાખવા માટે માત્ર શાકભાજીનો ઉપયોગ કરવાની છૂટ છે, અને એમાં પણ રોટેડ વેજીટેબલ્સ અલાઉડ નથી થયા, કેમ કે અનેક જીવો હોય છે. તાલીઓ તો પહેલાં પાડવી જ પડે, પછી જ આપણે આપણા એન્સેસ્ટરના બાદ જીવોને રાખીએ.